Brought to you by TechnoSpark 20 series smartphones. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને આ બધાની વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. હાલમાં જ કોંગ્રેસના એક બાદ એક કેટલાય નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. બનાસકાંઠામાં કોંગ્રેસના મહામંત્રી તરીકે જે કાર્યરત હતા તે ડીડી રાજપૂત છે. તેમણે કોંગ્રેસથી રાજીનામું આપ્યું છે. ડીડી રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું છે કે અંતરાત્માનો અવાજ સાંભળીને તેમણે આ રાજીનામું આપ્યું છે, કારણ કે અન્ય નેતાઓની જેમ કે જેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા છે તેવા જ નેતાઓની જેમ ડીડી રાજપૂતે પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસ દ્વારા આમંત્રણ ન સ્વીકારવાનો જે મુદ્દો હતો તેને આગળ ધર્યો છે અને ડીડી રાજપૂતે આ મુદ્દાને લઈને કોંગ્રેસથી નારાજગી જતાવી રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે ડીડી રાજપૂત છે તે 2017ની વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં થરાદ વિધાનસભા બેઠકથી ઉમેદવાર પણ રહી ચૂક્યા હતા. સાથે સાથે ડીડી રાજપૂત છે તે થરાદના જે રાજપૂત સમાજ છે તેના ખૂબ અગ્રણી ગણાય છે અને સાથે સાથે તેમનું ખૂબ રાજપૂત સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસમાં આ ખૂબ મોટો ઝટકો કહી શકાય, કારણ કે આ વખતે ગેનીબેન ઠાકોર માટે મુશ્કેલી વધી શકે છે. લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર છે તે લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમની સામે ભારતીય જનતા પાર્ટી તરફથી રેખાબેન ચૌધરી મેદાને છે. ત્યારે ડીડી રાજપૂત દ્વારા હવે જ્યારે કોંગ્રેસથી રાજીનામું આપવામાં આવ્યું છે દરેક પદ પરથી, ત્યારે ગેનીબેન ઠાકોરને માટે આ ખૂબ મોટી મુશ્કેલી આવી પડી કહી શકાય, કારણ કે બનાસકાંઠા લોકસભા બેઠકનો જંગ છે તે ખૂબ જ ખરાખરીનો જંગ ગણી શકાય. આ વખતે ગેનીબેન ઠાકોરને એક તરફ કોંગ્રેસે ટિકિટ આપી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી જે બનાસકાંઠા ડેરીના જે મુખ્ય કહી શકાય સ્થાપક હતા તે તેમના પૌત્રી છે રેખાબેન ચૌધરી, તેમને ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી. આ વખતે આમ બનાસકાંઠા બેઠક પર મહિલા વર્સેસ મહિલાનો જંગ છે અને ગેનીબેન ઠાકોરનું પ્રભુત્વ ખૂબ રહેલું છે બનાસકાંઠામાં અને આ બધાની વચ્ચે હવે બનાસકાંઠામાં થરાદના જે આ ડીડી રાજપૂત છે તેમણે કોંગ્રેસથી રાજીનામું આપ્યું છે, ત્યારે ગેનીબેન ઠાકોરને ચોક્કસથી મુશ્કેલી આવી પડે તેવી સ્થિતિ કહી શકાય. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.